પણ મેન વસ્તુ એ છે કે અત્યારે જેને ક્વેશ્ચન કર્યો ઓલરેડી એના માઇન્ડમાં બીજો જ ક્વેશ્ચન હતો અને ક્વેશ્ચન ફેરવીને પાછો બીજો કર્યો. હવે પહેલાં તો એનું માઇન્ડ કે એક ટોપિક ઉપર કે એક વસ્તુ ઉપર કઈ રીતે કંટ્રોલ કરવું કે એક વસ્તુમાં મારે કેમાં આગળ વધવું છે. એટલે આમાં એકચ્યુઅલી 3 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એ છે કે આપણે બાળકોનું કોન્સન્ટ્રેશન અથવા તો સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતના વધારીએ જેનાથી એને બીજાનું ઇન્ફ્લુઅન્સ ના આવે અને પોતે ડિસિઝન લે અને પોતાના ડિસિઝન પર સ્ટીક રહે. પહેલો ક્વેશ્ચન જે છે કે એનો સેલ્ફ કોન્ફિડન્સ અથવા તો એની કોન્સન્ટ્રેશન કે એબિલિટીઝ કેવી રીતના વધારી શકાય. ચાઇલ્ડહુડ મેચ્યોર નથી, ચાઇલ્ડહુડમાં મેચ્યોરિટી ના હોય એટલે જે ચાઇલ્ડહુડ છે રાઈટ. જો આપણે અત્યારથી બાળકોને મેચ્યોર થોટ પ્રોસેસમાં લઈ જઈએ તો એ બાળક ના રહે. એટલે એક્સપેક્ટેશન નાના બાળકો પાસે રાખવી, પર્ટિક્યુલરલી 18 વર્ષથી નાની ઉંમરના બાળકો પાસે રાખવી એ ખોટી છે. એનું રીઝન છે કે તો એનું બાળપણ જ ના રહે. જો એ આપણી જેમ વિચારવા માંડે, આપણા જેમ કરવા માંડે તો એ બાળક ના કહેવાય. તો એમ રમવું, મજા કરવી, ભૂલી જવું, 35 પછી એક સેટલ ડાઉન થવાનો ટાઈમ આવે, પીરિયડ આવે અને એ ફેઝ જ લાઈફનો બરાબર છે જ્યારે બાળકો મેચ્યોર થઈને સાચા ખોટા ડિસિઝનની જગ્યાએ એકદમ પ્રોપરલી ડિસિઝન લઈ શકે. આજે સપોઝ હું હોટલમાં જમવા જાઉં છું તો હું મારું ગમતું ફૂડ ઓર્ડર કરું છું કારણ કે મેં ટ્રાય કરેલું છે, મેં ટેસ્ટ કરેલું છે, મને એનો ટેસ્ટ ગમે છે. હું આ હોટલમાં આવેલો છું, આ ક્રાઉડ સાથે હતો. તો જ્યારે કોઈ પણ વસ્તુનો એક્સપેરિમેન્ટ થાય ને અથવા તો 2-4 વખત કરેલી હોય ત્યારે કોન્ફિડન્સ બિલ્ડ થાય. સો એઝ એ પેરેન્ટ જો તમે કરિયરની વાત કરો છો તો આપણે એ કરી શકીએ કે સપોઝ આપણને 5 કરિયર ઓપ્શન એવા લાગે છે કે આપણા બાળક માટે વાયેબલ છે, જેના માટે સાયકોમેટ્રિક એનાલિસિસ કરાવવું અથવા તો કોઈ કાઉન્સેલરનું એડવાઇસ લેવું વધારે સારું રહેશે ઇન્સ્ટેડ ઓફ આપણે જાતે નક્કી કરીએ કે બાળક માટે શું સારું છે. બાળક જાતે નક્કી કરે કે મારા માટે આ સારું છે, જેના માટે ઓલરેડી આપણે 2 કે 3 ફૂલ એપિસોડ કર્યા છે. તો એ જો તમે જોઈ લેશો તમને શું છે એનો આઈડિયા આવી જશે. એટલીસ્ટ એનાથી એવું થશે કે તમારા ચાઇલ્ડની ઇમોશન્સ ક્યાં છે, એની નેચરલ સ્કિલ શું છે, એની કયા સબ્જેક્ટમાં કયા ટોપિક્સમાં માસ્ટરી છે, એ બધું નક્કી કરીને એના માટે કયા ફિલ્ડ સારા છે. નમસ્તે. આમાંથી મારું ફેસ તો તમને વિડીયોના લીધે ખ્યાલ હશે. આજે બહુ એક ઇમ્પોર્ટન્ટ દિવસ છે અમારા માટે. અમારા 11 એપિસોડ લોન્ચ થઈ ગયા છે, જેની અંદર અમે સ્કૂલની એવી વાત કે જેના લીધે અમે પેરેન્ટ્સ, ટીચર, સ્ટુડન્ટ અને સ્કૂલ આ ચારે અલગ અલગ એન્ટિટીને એક જગ્યા પર લઈ આવી શકીએ અને સર પાસેથી એવી વિઝડમ લઈ શકીએ કે જે ઇન્ફોર્મેશનથી વિશેષ વિઝડમ છે એ લઈ શકીએ અને જેનાથી ચાઇલ્ડના ઓવરઓલ ડેવલપમેન્ટમાં અને એના કરિયરમાં એને બેનિફિટ થાય. તો એવા ટોટલ 11 એપિસોડ અમે ઓલરેડી લોન્ચ કરી ચૂક્યા છીએ. અને સર આજે બીજું મહત્ત્વની વાત એ છે કે એક કમ્યુનિટી સ્પેશિયલ પોડકાસ્ટ અમે લોકોએ પ્લાન કર્યું છે, જેની અંદર મારા પાસે ઓનલાઈન પેરેન્ટ્સના ક્વેશ્ચન અને સજેશન પણ છે અને ઓફલાઈન પણ આપણી સાથે પેરેન્ટ્સ જોડાયા છે. તો એ બહુ ખુશીની વાત છે. તો સર હું એક એવું ઈચ્છું છું કે આ 11 એપિસોડ લોન્ચ થઈ ગયા છે ઓલરેડી. તો સ્કૂલ કી બાત જે ઇનિશિયેટિવ આપણે સાથે મળીને સ્ટાર્ટ કર્યું હતું, તો એ ઇનિશિયેટિવનું પર્પસ, અત્યાર સુધીનો તમારો અનુભવ અને આગળનું પ્લાનિંગ વિશે થોડી વાત કરો, પછી આપણે ક્વેશ્ચન લઈએ સર. શ્યોર. એટલે જેમ યોગેશભાઈ આપણે ડિસ્કશન થયેલું, સ્કૂલ કી બાત ઇનિશિયેટિવ ચાલુ કરવા પાછળનું રીઝન પેરેન્ટલ કમ્યુનિકેશન જ હતું કે મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે કોઈ નાનો મોટો પ્રશ્ન આવે ત્યારે એક વસ્તુ રિયલાઇઝ થાય કે ક્યાંક કમ્યુનિકેશનમાં ગેપ છે. સ્ટુડન્ટ્સ કોઈ ઇસ્યુ ફેસ કરે છે તો એ પેરેન્ટ્સ સુધી નથી પહોંચતો, પેરેન્ટ્સને કંઈ ઇસ્યુ છે તો એમને આઈડિયા નથી કે આ ક્વેશ્ચન કોને પૂછો. ક્યાંય ક્વેશ્ચન છે તો કોઈને પૂછે એની પાસે ક્લિયર આઈડિયા કે ગાઈડન્સ હોય એવું જરૂરી નથી. ઘણી જગ્યાએ ક્વેશ્ચન્સ જાય છે તો એક્સપિરિયન્સ પર્સન નથી મળતો જેની પાસેથી આન્સર લઈ શકાય. સો અલ્ટિમેટલી એક જે સર્કલ કમ્પ્લીટ થવું જોઈએ, એજ્યુકેશન માટેનું જે સર્કલ કમ્પ્લીટ થવું જોઈએ, એજ્યુકેશન બાળકો માટે છે, રાઈટ. આખી સ્કૂલિંગ સિસ્ટમ બાળકો માટે છે, પણ સ્ટેક હોલ્ડર 4 છે: સ્કૂલ, ટીચર્સ, પેરેન્ટ્સ અને બાળકો. અને બિકોઝ બાળકોમાં મેચ્યોરિટી ના હોય એટલે બધા ક્વેશ્ચન્સ કે બધા આઈડિયા બાળકો પાસે ના હોય. સો એ બિકોઝ ઓફ મેચ્યોરિટી કે એજ અને પેરેન્ટલ ઇન્વોલ્વમેન્ટ કે ટીચર્સ ઇન્વોલ્વમેન્ટ એક એવી સિચ્યુએશન ડેવલપ થાય છે કે જેના માટે એજ્યુકેશન છે એની હંમેશા સર્વિસ નથી મળતી. જેનું ગ્રોથ થવો જોઈએ, જેને આઈડિયા મળવો જોઈએ, જેને ગાઈડન્સ મળવું જોઈએ, એને હંમેશા ગાઈડન્સ કે ગ્રોથ નથી મળતો. અને એ જસ્ટ વસ્તુઓ ગોળ ગોળ ગૂંચવાયેલી રહે. એવી જ રીતના બાળક આખું સ્કૂલિંગ પૂરું કરે અને જ્યારે 12th પાસ આઉટ કરે કે કોલેજ પાસ આઉટ કરે
પછી નર્સરીમાં પેરેન્ટ્સે જ્યારે ભણવા બેસાડ્યા હોય ત્યારે જે ડ્રીમ હોય એની જગ્યાએ કોલેજ પૂરી થાય ત્યારે બીજું જ કંઈક થાય. સો એ જે ગેપ છે ફૂલફિલ કરવા માટેનો આ એફર્ટ હતો કે નાના બાળકથી લઈને 9th 10th 11th 12th કોલેજના સિલેક્શન કે એ ડ્યુરેશનમાં આપણે એવું શું કરી શકીએ કે જે કમ્યુનિકેશન ગેપ છે એ પૂરો થાય, પેરેન્ટ્સને એક જ જગ્યાએથી એમના બધા ક્વેશ્ચન્સનો આન્સર મળે. કંઈ નાનો મોટો ઇસ્યુ હોય તો આ વિડીયોના થ્રુ એ લોકો જાતે ઘરે જોઈને એમના આન્સર્સ ફાઇન્ડ આઉટ કરી શકે. એમને ખોટી ઇન્ફોર્મેશન પર રિલાય ના કરવું પડે, કારણ કે આજે એ બી એક મિસઇન્ફોર્મેશન એક મેજર ઇસ્યુ છે કે રેન્ડમ ઇન્ફોર્મેશન પર રિલાય ના કરવું પડે અને એક પ્રોપર ગાઈડન્સ એમને મળે. સો આપણે અત્યાર સુધીમાં જે એપિસોડ્સ કર્યા છે, ડિસ્કશન કર્યું, એમાં ઇનિશિયલી આપણો જે પાર્ટ હતો એવો હતો કે બાળકને ઓળખવા કેવી રીતે, પેરેન્ટ્સ અને ચાઇલ્ડ વચ્ચે ગેપ કેમ છે, કે પેરેન્ટ્સ એક્સપેક્ટ કરે છે અને ચાઇલ્ડ જે ડિલિવર કરે છે, અથવા તો ચાઇલ્ડ જે વિચારે છે અને પેરેન્ટ્સ એક્સપેક્ટ કરે છે, એ બે વચ્ચે કમ્યુનિકેશનના કારણે ગેપ છે. પછી આપણે બાળકોના હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત કરી કે એક ઇન્ડિવિજ્યુઅલ કે એક હ્યુમન બિઈંગને ડેવલપ કેવી રીતના કરવી જોઈએ, નહીં કે મારે શું જોઈએ છે એ પ્રમાણે મારા બાળકને ડેવલપ કરું. પછી આપણે કરિયર વિશે વાત કરી કે કરિયર પ્લાન કરવા માટેની મોટાભાગના જે મિથ છે અને ખાસ એક મેજર કન્સર્ન આજના ડેટમાં છે કરિયર, એના સોલ્યુશન શું, એના માટે આપણે શું કરી શકીએ, અને એના માટેના સાયન્ટિફિક વેઝ, સાયકોમેટ્રિક ટેસ્ટ, કાઉન્સેલિંગ, એ બધા. અને એના પછી આપણે જે વાત કરી ઇન્ડિયન અને ફોરેન સ્ટડીઝ રિલેટેડ. સો આ બધું ડિસ્કશન આપણે અત્યાર સુધી કર્યું. ને આગળ જેમ આપણું પ્લાનિંગ છે કે જેમ આપણને પેરેન્ટ્સના ક્વેશ્ચન્સ મળે છે કે હવે આપણે બેઝિક વાત કરી, હવે જે ક્વેશ્ચન્સ આવે છે એ સ્પેસિફિક આવે છે કે ભાઈ 5 વર્ષના બાળક માટે શું, કે 8 વર્ષના બાળક માટે શું, કે આ ધોરણમાં શું, કે આના માટે શું. સો હવે આપણે કદાચ એવું આગળ પ્લાન કરીએ કે એજ સ્પેસિફિક કે સ્ટાન્ડર્ડ સ્પેસિફિક, કે 3 વર્ષથી 5 કે 6 વર્ષ સુધીના બાળકો માટે પેરેન્ટ્સ શું કરી શકે, 6 વર્ષથી લઈને 10 વર્ષ સુધીના બાળકોનું ડેવલપમેન્ટ કેવી રીતના થઈ શકે, એના માટે પેરેન્ટ્સ શું કરી શકે. 10 વર્ષ એટલે અરાઉન્ડ 4th 5th ગ્રેડ, 5th થી 8th ગ્રેડ એટલે કે 10 વર્ષથી 12-13 વર્ષ સુધીના બાળકોના ડેવલપમેન્ટમાં પેરેન્ટ્સ શું કરી શકે, અને ત્યારથી 18 વર્ષ કે 12th સુધીના બાળકો માટે પેરેન્ટ્સ શું કરી શકે. સો એમના ફિઝિકલ ડેવલપમેન્ટ, ઇમોશનલ ડેવલપમેન્ટ, એ એજમાં જરૂરી એવી હેબિટ્સ કઈ ડેવલપ કરવી, એ એજમાં જરૂરી એવી કઈ સાયકોલોજીકલ કે પર્સનલ સ્કિલ્સ ડેવલપ કરી શકાય, અને એનું કરિયર કેવી રીતના બિલ્ડ કરી શકાય, જેથી બાળક જ્યારે 12th પૂરું કરે છે અથવા તો કોલેજ પૂરી કરે છે ત્યારે જે આઈડિયા સાથે પેરેન્ટ્સ અથવા બાળક એની એકેડેમિક જર્ની સ્ટાર્ટ કરે છે એ આઈડિયા ફૂલફિલ થાય. એ એક ચાઇલ્ડની લાઈફ જે બિલ્ડઅપ થવી જોઈએ એ બિલ્ડ થાય, નહીં કે જસ્ટ એજ્યુકેશન પૂરું થયું ને ડિગ્રી આવીને એ પાછી એક જ એમ ફેક્ટરીમાંથી પ્રોડક્ટ નીકળે એમ પાછું એક બાળક નીકળી ગયું ડિગ્રી લઈને. સો એ એક ચેન્જ લાવવાનો હજુ આગળના એપિસોડ્સમાં આપણો પ્લાન છે. સો આઈ થિંક હવેના એપિસોડ્સ આપણે એજ વાઇઝ કે સ્ટાન્ડર્ડ વાઇઝ સ્પેસિફિક ડેવલપમેન્ટ, ફિઝિકલ, ઇમોશનલ, એકેડમિક, પર્સનલ, એના પર વધારે ડિટેલમાં ડિસ્કશન કરીશું. ગ્રેટ. સર, હું જે હેતુથી શરૂઆત કરી એ હેતુ વખતેની એક ઘટના હું શેર કરવા માંગીશ બધા પેરેન્ટ્સ, સ્ટુડન્ટ અને ટીચર્સ સાથે. અમે જ્યારે શરૂઆત કરી એનાથી પહેલાં યુટ્યુબ પર એક વિડીયો વધારે વાયરલ થયેલો, એક શોર્ટ્સ, જેની અંદર જમાવટ કરી અને એક પોડકાસ્ટ સિરીઝ કે એક ન્યૂઝ ચેનલ છે જેની અંદર એક નાના વિલેજનું બાળક એવું કહે છે કે મારે મોટો થઈને ઇકો હાંકવું છે. હા. અને અમે આ વાત કરી સરને કે આપણે એક બાજુ એવું છે કે એક પેરેન્ટ્સ પાસે એક્સેસ ઇન્ફોર્મેશન છે, બધા પ્રકારના રિસોર્સ એમને મળે છે, અને આપણા જ ગુજરાતમાં અમુક નાના વિલેજીસની અંદર હજી પણ બાળક એવું કહે છે મારે મોટો થઈને ઇકો હાંકવું છે. તો સરે હર વખતે અમારા જેટલા ક્વેશ્ચન હતા એ ક્વેશ્ચનના રિસ્પોન્સમાં અમને સરપ્રાઇઝ કર્યા છે. એવું સરે એવી વાત કરી હતી કે એક ડૉક્ટર જે છે એ એવું ઈચ્છે છે કે એનું બાળક ડૉક્ટર થાય, એ પણ એના જેવી જ વાત છે. તો સર, આ એક મને ઘટના યાદ આવી છે આપણે જેનાથી શરૂઆત કરી હતી કે ખરેખર ઇન્ફોર્મેશન ઓવરલોડ છે. અને બીજું મહત્ત્વની વાત એ છે જે હું ખાસ આપના સાથે શેર કરવા માગું છું કે અત્યારનો સમય એવો છે કે અત્યારે જે કરિયર ઓપ્શન છે એ 5 વર્ષ પહેલાં નહોતા. AI અને ટેકનોલોજી એટલું સ્પીડમાં ચેન્જ થઈ રહ્યું છે, આપણી લાઈફસ્ટાઈલ અને સોસાયટી ચેન્જ થઈ રહી છે, જોબ અને બિઝનેસના ઘણા બધા ઓપ્શન ચેન્જ થઈ રહ્યા છે, એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ થઈ રહ્યું છે. તો આ જે સ્પીડમાં ચેન્જ થઈ રહ્યું છે એ ચેન્જને આપણે અપડેટ થતા રહીએ. તો આ આપણી સ્કૂલ કી બાતની યાત્રા આ એક નવા અપડેટનું પણ કામ કરશે, જે દરેક પેરેન્ટ્સને નવી ઇન્ફોર્મેશનથી, નવી સમજણથી
નવા સારા કેસ સ્ટડીથી અપડેટ રાખશે. તો આપણે આજે મારા પાસે ઓનલાઈન ક્વેશ્ચન્સ છે થોડા, અને સરે આખી વાત કરી જર્નીની. તમે બધા વિડીયો પણ જોયા છે અને તમે બધા આવ્યા એના માટે હું અને મારી આખી સ્કૂલ કી બાતની ટીમ અમે તમારા આભારી છીએ કે તમે તમારો સમય કાઢીને આવ્યા. તો મારું સરને હું તમારું પરમિશન લઈશ, તમને બીજું કંઈ શેર કરવું હોય તો કહો. એ તો પેરેન્ટ્સ સાથે 1-to-1 વાત કરીએ. આપના કોઈ સજેશન હોય અને કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય તો એ વધારે લોકો સુધી પહોંચે, અને પ્લીઝ એક કમ્યુનિકેશન સ્ટાર્ટ કરીએ આપણે. યોગેશભાઈ, એક વસ્તુ એડ કરું છું. મોટાભાગે આ જ ઇસ્યુ અમે હંમેશા જોઈએ છીએ. ક્વેશ્ચન હોય છે, પણ આપણને હંમેશા એવું લાગે કે આ ક્વેશ્ચન બીજો કોઈ પૂછી લે ને મને જવાબ મળી જાય. તો મોસ્ટ ઓફ ધ ટાઈમ, રાઈટ? તમે સિલેક્ટેડ લોકો છો જે બીજાના પ્રશ્ન પૂછો છો આજે. એટલે જે ક્વેશ્ચન હોય પ્લીઝ ફ્રેન્કલી આપ પૂછો. નાના મોટા આપને આપના ચાઇલ્ડના ડેવલપમેન્ટ માટે, કરિયર માટે કંઈ પણ આઈડિયા, કંઈ પણ ક્વેશ્ચન હોય, કારણ કે એ જ ક્વેશ્ચન હજારો પેરેન્ટનો હશે. કારણ કે આ એજ ગ્રુપમાં એક ધોરણમાં આજે એવરેજ આપણે જોઈએ તો 8 થી 10 લાખ બાળકો ગુજરાતમાં ભણે છે. તમે 10મું ગણો તો 10માં 10 થી 12 લાખ બાળકો ગુજરાતમાં હશે. તો જે ક્વેશ્ચન આજે તમને છે એ હજારો પેરેન્ટનો સેમ ક્વેશ્ચન હશે. આજે ખાલી એક ક્વેશ્ચન પૂછવાથી આપણે એટલા બધા પેરેન્ટ્સની સર્વિસ કરી શકીએ એમને મળ્યા વગર, જાણ્યા વગર. આઈ થિંક ઇટ્સ મોર દેન ઇનફ કે આ વસ્તુ કોઈને પણ પહોંચી શકે. તો તમે અમારી કમ્યુનિટીના પાર્ટ બની શકો છો. યસ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર, મારો ચાઇલ્ડ અક્ષર કાર્ય 8 એમાં અહીંયા ભણે છે, અને લાસ્ટ યર મેં એને દેહરાદૂન મૂકેલો સ્કૂલમાં. હું સ્કૂલનું નામ શેર નહીં કરું. તો મેં એને જે અપેક્ષાથી ત્યાં મૂક્યો હતો એ અપેક્ષામાં અમે ખરા ન ઉતરા. જેમ કે મેથ્સ, તો મેથ્સમાં એને પ્રોબ્લેમ છે, પણ તમે એને આપણે 500 રૂપિયાની નોટ આપીએ અને કાંઈ વસ્તુ લેવા મોકલીએ તો પાછો મેથ્સ ઓકે છે. એને તમે યુટ્યુબમાં પઝલમાં જો ગેમ્સ રમવા બેસે મેથ્સની તો મેથ્સ ઓકે છે. બુક્સ ઉપર જો એને પેન લઈને મેથ્સમાં બેસવું હોય તો ઓકે નથી. આના માટે હવે શું કરવું અમારે? સર, આપણે આ જે સ્કૂલ કી બાત સિરીઝ છે ને એમાં આઈ થિંક બીજા, ત્રીજા કે ચોથા એપિસોડમાં આનું એક ડિસ્કશન થયેલું છે કે એજ્યુકેશન જે છે એનો પર્પસ છે કોઈ પણ માણસમાં, કોઈ પણ હ્યુમન બિંગમાં નોલેજ આવે. એજ્યુકેશનનો પર્પસ ક્યારેય ડિગ્રી લેવી નથી. બટ સમહાવ પર્ટિક્યુલર આપણા કન્ટ્રીમાં અને એક રેસના કારણે આપણે એ ડિરેક્શનમાં ગયા કે ભાઈ એજ્યુકેશન એટલે શું? મારું ચાઇલ્ડ સપોઝ અક્ષર 8થમાં છે, આજે 8થમાં એ 80% લાવે, 9થમાં જાય, 9થમાં 80 લાવે, 10થમાં 80 લાવે, 11થમાં 80 લાવે, એની કોલેજ બને, એની લાઈફ બને. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ તમે આ વસ્તુ રિયાલિટીમાં જોઈ હશે કે ડિગ્રી રિયલ લાઈફમાં બહુ ઓછું ઇમ્પોર્ટન્સ હોલ્ડ કરે છે. જે રિયલ લાઈફમાં વેલ્યુ હોલ્ડ કરે છે એ છે નોલેજ અને માણસો સાથે ડીલ કરવાની એબિલિટી, સિચ્યુએશનને હેન્ડલ કરવાની કેપેસિટી. તો જો આ સ્કિલ કોઈ પણ રીતના ડેવલપ થાય છે, પછી યુટ્યુબના પ્રોબ્લેમ સોલ્વ કરીને થાય તો બી ઠીક છે, ક્લાસરૂમમાં થાય તો બી ઠીક છે, એ કદાચ ફેમિલી સાથે બેસીને થાય તો બી વાંધો નથી. તો એઝ એ પેરેન્ટ જો આપણે આટલો થોટમાં ચેન્જ લાવી શકીએ ને કે ભાઈ મારા બાળકમાં નોલેજ હોવું ઇમ્પોર્ટન્ટ છે, રિપોર્ટ કાર્ડના પેપરથી કંઈ જ ફરક નહીં પડે. કારણ કે એક એક્ઝામ્પલ બી એમાં આપેલું છે કે આપણે ક્યારે કોઈ પણ ડૉક્ટર પાસે જઈને એમ પૂછ્યું કે ભાઈ તમારી ડિગ્રી બતાવો પછી તમે મારી ટ્રીટમેન્ટ કરજો. એ હંમેશા રેફરન્સથી જ ચાલતી વસ્તુ છે. આપણા CA કે લોયરનું રિઝલ્ટ આપણને ખબર છે, રાઈટ? તો એ એકચ્યુઅલી મેટર નથી કરતું. ખાલી એની પાસે એક પેપર છે જે એને અલાઉ કરે છે એનું કામ કરવા માટે. સો ડિગ્રી અલ્ટિમેટલી લાઈફમાં મેટર નથી કરતી, મેટર નોલેજ કરે છે. અને નોલેજ કોઈ પણ ફોર્મમાં હોય એ નોલેજ છે. એ પેપર ફોર્મમાં કે આન્સર શીટના ફોર્મમાં કે રિપોર્ટ કાર્ડના ફોર્મમાં હોવું જરૂરી નથી. સો જો તમારું ચાઇલ્ડ મની હેન્ડલ કરી લે છે તો એનું એ મેથેમેટિકલ પાર્ટ ઓકે છે. જો યુટ્યુબ પર એ જ પઝલ સોલ્વ કરી શકે છે જે ન્યુમેરિકલમાં એ પેપરમાં ભૂલ કરે છે, એનાથી કંઈ જ ફરક નથી પડતો. સો આપણે રેસનો પાર્ટ ના થઈએ, અને જો બાળકમાં નોલેજ છે તો એને ગમે તે ફોર્મમાં એક્સેપ્ટ કરીએ. એક બીજો આસ્પેક્ટ આ જ ક્વેશ્ચનનો કે આવું શું કામ થાય છે? જો બાળક યુટ્યુબમાં પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તો એ બાળક પેપર પર બી પ્રોબ્લેમ સોલ્વ કરી શકવું જોઈએ. જો એ પૈસાનું ડીલ કરી શકે છે તો એડિશન સબસ્ટ્રેક્શન બી એટલું જ ઇફેક્ટિવલી પેપર પર કરી શકવું જોઈએ. એનું એક મેજર રીઝન આપણી એજ્યુકેશન સિસ્ટમ છે. કારણ કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ક્યાંય પણ નોલેજને લાઈફ સાથે કનેક્ટ કરવાની પ્રોસેસીસ નથી. આ એક પ્રોબેબલી રીઝન છે આપણી સ્કૂલની સક્સેસનું કે આપણી જે ટીચિંગ મેથડ આપણે યુઝ કરીએ છીએ, જે એક્ટિવિટીઝ કે CCA કરાવીએ છીએ, એ એક એવો એફર્ટ છે
કે નોલેજને લાઈફ સાથે કનેક્ટ કરીએ. કે સીસીએની કોમ્પિટિશન થાય તો લેંગ્વેજ બાળકો રેપ્રેઝેન્ટ કરશે, એસએસના ટોપિક્સ રેપ્રેઝેન્ટ કરશે. તો જે ટેક્સ્ટબુકમાં એ સ્ટડી કરે છે અથવા તો જે સોસાયટીમાં ચાલે છે એનું નોલેજ પ્રેક્ટિકલ લાઈફમાં અપ્લાય થાય. પણ મોટાભાગની જગ્યાએ આ વસ્તુ થતી નથી. સો જે ટેક્સ્ટબુકનું નોલેજ છે બાળક, ઇવન તમારો કેસ તો કદાચ ઉલટો છે, પણ મોસ્ટ ઓફ ધ કેસીસ આનાથી ઓપોઝિટ છે કે બાળકો A1 ગ્રેડ લાવે છે, A2 ગ્રેડ લાવે છે, પણ જ્યારે એને એના રિલેટેડ કોઈ પણ પ્રેક્ટિકલ કામ આપવામાં આવે તો એ નથી કરી શકતા. સો આઈડિયલી તો એવું હોવું જોઈએ જે પણ ટોપિક છે એને આપણે એવું કંઈક શીખવાડવાની કે એવું કંઈક કરવાની ટ્રાય કરીએ કે એ ટોપિક આપણી લાઈફમાં ક્યાં અપ્લાય થાય છે, એ ટોપિક આપણે કેમ સ્ટડી કરીએ છીએ. જો એ રિલેશન આપણે કે એ લિંક આપણે એસ્ટાબ્લિશ કરી લઈશું તો એ જ બુકિશ નોલેજ લાઈફ નોલેજમાં કે લાઈફ સ્કિલમાં કન્વર્ટ થઈ જશે. સો આ બે વસ્તુ પ્રોબેબલી આપણે જો કરી શકીએ તો અલ્ટિમેટલી નોલેજ બાળકમાં ગેઇન થશે અને એનો યુઝ બી એની લાઈફમાં કરી શકશે. ખૂબ સરસ. મનમાં જે પ્રશ્ન હતો એનો જે જવાબ ગોતતા હતા એ નજીકનો જવાબ મળી ગયો છે. ઓપ્શન હોય ને કોઈ પણ વસ્તુમાં 1 2 એમાં એક જવાબ મળી ગયો છે. થેન્ક યુ. હેલો સર, મારી બેબી 7th ICSE બોર્ડમાં છે. તો મારે એ પૂછવું છે કે CBSE બોર્ડમાં અને ICSE બોર્ડ બે વચ્ચે ડિફરન્સ અને એ બે વચ્ચે જો પર્સન્ટેજ આવે છે તો કઈ ફેકલ્ટીમાં આગળ વધવું, તો જરાક એનું નોલેજ. મેમ, કોઈ પણ સ્ટ્રીમ સિલેક્શન બોર્ડ સ્પેસિફિક નથી, રાઈટ. 2016-17માં ગવર્મેન્ટની જે નવા રૂલ્સ નીટ JEE એક્ઝામ્સ રિલેટેડ આવ્યા હતા ત્યાર પહેલાં એવું હતું કે અમુક સ્ટ્રીમમાં અમુક બોર્ડના પર્સન્ટેજ વાઇઝ સીટ્સ રહેતી કે ભાઈ ગુજરાત બોર્ડની આટલા % સીટ, CBSE બોર્ડની આટલા % સીટ. એ સિસ્ટમ અત્યારે એબોલિશ થઈ ગઈ છે. એવો કોઈ રૂલ કે એવી કોઈ સિસ્ટમ અત્યારે નથી કે ભાઈ કોઈ બોર્ડ સ્પેસિફિક પર્સન્ટેજ વાઇઝ કોઈને એડમિશન મળે. અને એઝ ફાર એઝ બાળકને કઈ સ્ટ્રીમ લેવી એનું 100% ડિસિઝન બાળકની પર્સનાલિટી અને એની એબિલિટીઝ પર જાય, કોઈ બોર્ડ રિલેટેડ સ્ટડીઝ પર નહીં. આપણે જે કરિયર પ્લાનિંગના એપિસોડ્સમાં આ વાત કરી છે, જ્યાં કરિયર કાઉન્સિલિંગની અને સાયકોમેટ્રિક એનાલિસિસની વાત કરી છે, જે ઓલરેડી ઘણા બધા બાળકોએ હમણાં જ કર્યું. સો જો એ હશે અને એમાં તમને કંઈ સજેશન મળ્યા હશે તો એ જે સાયકોમેટ્રિક એનાલિસિસનો રિપોર્ટ આવશે આપણા બાળકની પર્સનાલિટી પર, એની સ્કિલ્સના બેઝ પર આવશે. અને જો તમે એના પ્રમાણે આગળ વધશો તો જે કરિયર તમે બનાવશો એ તમારા બાળકની પર્સનાલિટીને મેચ કરશે, એની સ્કિલને મેચ કરશે અને અલ્ટિમેટલી એ ફિલ્ડમાં કામ કરવાની એને મજા આવશે, જેનાથી ઓટોમેટિકલી સક્સેસ મળશે જ. સો બોર્ડ સ્પેસિફિક કે પર્સન્ટેજ સ્પેસિફિક આપણે જવાની જરૂર નથી. 99% વાળો બાળક આર્ટ્સ લે અને ઇંગ્લિશમાં, હિન્દીમાં કે એસએસમાં એનું બેચલર્સ કરી શકે અને 60% વાળો બાળક સાયન્સ લઈને એન્જિનિયરિંગ કે મેડિકલ કરી શકે, એમાં કોઈ ક્વેશ્ચન કે આશ્ચર્ય હોવું જ ના જોઈએ. કારણ કે એ અલ્ટિમેટલી ચોઇસ પર્સન્ટેજની નથી, એ ચોઇસ બાળકની પર્સનાલિટીની, એની એબિલિટીઝની, એના નેચરની અને એની ઇન્ટરેસ્ટિંગ સ્કિલની છે. સો જો આપણે એના પર ફોકસ કરીશું તો નો મેટર આપણું બાળક કયા ફિલ્ડમાં જશે એમાં 100% સક્સેસફુલ થશે જ. યસ. એટલે એડમિશન માટે 10th પછી આપણે અહીંયા સ્કોપ નથી ICSE બોર્ડ Right. કાંઈ બી, તો પછી એમાં પર્સન્ટેજ પ્રમાણે આગળ વધવું હોય તો મેમ, કમ્પેરિઝન ઓફ બોર્ડ્સ જે છે એ એકચ્યુઅલી બહુ લેન્ધી ટોપિક છે. એક વિડીયો અમે શેર કરેલો જેમાં CBSE અને ICSE બોર્ડની કમ્પેરિઝન આપેલી છે. એ વિડીયો આપને અમે પાછો શેર કરી આપશું. નોર્મલી સ્પીકિંગ બોર્ડ વાઇઝ હવે કોઈ ડિફરન્સ રહ્યા નથી, રાઈટ. એ એક આપણા માઇન્ડસેટની વાત છે, કારણ કે પહેલાંના ટાઈમમાં એવું હતું કે સીટનો અલોકેશન બોર્ડ વાઇઝ થતું, એટલે કમ્પેરિઝન કરવી નેસેસરી હતી કે ગુજરાત બોર્ડની સીટ અલગ હતી, CBSE બોર્ડની, ICSE, IB બોર્ડની, કેમ્બ્રિજ બોર્ડની. હવે પ્રોબ્લેમ જ નથી, એટલે કોઈ પણ બોર્ડની કમ્પેરિઝનથી કંઈ ફરક નહીં પડે. બીજું, જો કમ્પેરિઝનમાં આપણે કન્ટેન્ટની વાત કરીએ તો ICSE બોર્ડનું અત્યારે અમે જે પ્રમાણે જોઈએ છીએ કન્ટેન્ટ સ્ટાન્ડર્ડ વાઇઝ CBSE બોર્ડથી વધારે છે. તો એક નોર્મલ ટ્રેન્ડ અત્યારે અમે જે જોઈએ છીએ, આ 100% કરેક્ટ બધા બાળકો માટે ના હોઈ શકે, પણ એક મેજોરિટી ટ્રેન્ડ એવો છે કે બાળકો 10th સુધી ICSE બોર્ડમાં સ્ટડી કરે અને 11th-12thમાં એ લોકો સાયન્સ લેવાવાળા બાળકો CBSE બોર્ડમાં શિફ્ટ થાય, કોમર્સ અને આર્ટ્સવાળા બાળકો ICSE બોર્ડમાં કન્ટિન્યુ કરે અથવા તો CBSE બોર્ડમાં શિફ્ટ થાય. કારણ કે જે સાયન્સની મેજર સ્ટ્રીમ આપણે ચોઇસ કરીએ, મેડિકલ, એન્જિનિયરિંગ કે રિસર્ચ, એની જે એન્ટ્રન્સ એક્ઝામ છે એની ગવર્નિંગ બોડી NCERT એટલે કે CBSEની ટેક્સ્ટ બુક્સને ફાઉન્ડેશન અથવા બેઝ કાઉન્ટ કરે છે. તો ત્યાં મોટાભાગના બાળકો તમને સ્વિચ કરતા જોવા મળશે. સો એ એક રીઝન છે, બટ એ અલ્ટિમેટલી બધા માટે સાચું એવું જરૂરી નથી. પણ આ મેજોરિટી એક ટ્રેન્ડ છે કે 11th-12thમાં બાળકો CBSE બોર્ડની સ્કૂલમાં શિફ્ટ થાય ICSE કર્યા પછી,
કારણ કે નીટ કે JEEનું ફાઉન્ડેશન સાયન્સવાળા બાળકો માટે NCERTના બેઝ પર આવતું હોય. પણ એમાં એક બીજો એડવાન્ટેજ એ છે કે ICSEમાં 10 સુધી સ્ટડી કરેલા જે ટોપિક્સ છે એ ટોપિક્સ ઓલમોસ્ટ CBSE NCERTનું 11-12 કવર કરી લે છે. તો જે બાળકો 10 સુધી ICSE સ્ટડી કરે છે એના માટે CBSEનું 11-12 ઘણું સિમ્પ્લિફાય અને ઇઝી થઈ જાય છે અને એમનો સ્કોર લાવવાની પ્રોબેબિલિટી વધી જાય છે. સો એવું આપ વિચારી શકો કે 10 સુધી બાળક ICSE બોર્ડ કન્ટિન્યુ કરે અને 11-12માં પછી એ CBSE બોર્ડમાં જઈ અને જો સાયન્સમાં જવું હોય તો એ એક ઓપ્શન થઈ શકે. અને જો ICSE બોર્ડ કન્ટિન્યુ કરવું હોય તો એમને લોકોને 9th સ્ટાન્ડર્ડથી જ ચોઇસ મળી જાય છે સબ્જેક્ટ ચૂઝ કરવાની એઝ કમ્પેર ટુ 11th સ્ટાન્ડર્ડ જે CBSE બોર્ડમાં છે. તો એવું કરી શકાય કે 9thમાં બાળકો સાયન્સના સબ્જેક્ટ લઈને જુએ અને એમને આઈડિયા આવી જાય ખરેખર સાયન્સ ગમે છે કે નહીં, અથવા અકાઉન્ટન્સી કે ઇકોનોમિક્સ જ 9thમાં લઈને જોઈ લે કે એમને એ આઈડિયા આવી જાય કે ભાઈ ખરેખર કોમર્સ ગમે છે કે નહીં, જેનાથી 11thનો આપણો એક્સપેરિમેન્ટ કરવાનો ટાઈમ અને એક રિસ્ક બંને સેવ થઈ જાય. રાઈટ. છતાં બી આપને જો વધારે ડિટેલ જોઈએ તો વિડીયો અમે આપને શેર કરી આપશું, જેમાં ઓલમોસ્ટ 1.5 અવરમાં એક જ ટોપિક પર ડિસ્કશન કરવામાં આવ્યું છે. ગુડ ઇવનિંગ, હું 7th એમાં છું અને મને એ વાંધો છે કે જ્યારે કમ્પ્યુટરની થિયરી બેઝડ હોય કે ગમે એ સબ્જેક્ટના થિયરી બેઝડ હોય તો ત્યારે મને અમુક ડાઉટ્સ હોય તો એ સોલ્વ થઈ જાય છે, પણ જ્યારે પ્રેક્ટિકલની વાત આવે ત્યાં નથી થતા. તો એના માટે શું થાય? આઈ થિંક બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. કોઈ પણ વસ્તુની આપણે થિયરી સ્ટડી કરીએ તો થિયોરિટિકલી આપણને સમજાઈ જાય, પણ જ્યારે એ ફિઝિકલી કરવા જઈએ અથવા પ્રેક્ટિકલી કરવા જઈએ ત્યારે આપણને એક્ઝિક્યુશનના ડાઉટ આવે, કારણ કે આપણું થિયરીનું નોર્મલ રીડિંગ મોટાભાગે ઉપર છેલ્લું હોય. રાઈટ. અને એ ખાલી સ્ટડીઝ માટે નથી, એ લાઈફના દરેક આસ્પેક્ટ માટે છે. રાઈટ. આજે સપોઝ એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે તમે ટોય કંઈ બનાવો, લેગો બનાવતા હો છો. રાઈટ. જો તમે એક વખત વિડીયો જોઈને લેગો બનાવવા જશો તો નહીં બને, પણ જો તમારી પાસે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ હશે તો તમે બનાવી શકશો. એવી જ રીતના તમે કોઈ પણ હેન્ડ્સ ઓન એક્ટિવિટી કરો, સપોઝ કોઈ ગેમ રમો છો, તમે એ ગેમ દરરોજ જુઓ તો અને રમવા વચ્ચે ગેપ હોય છે. તો એનો અલ્ટિમેટ સોલ્યુશન એ છે કે જ્યારે થિયરી આપણે સ્ટડી કરીએ ત્યારે એને સ્ટેપ બાય સ્ટેપ સ્ટડી કરીએ. આપણે ક્વેશ્ચન પૂછીએ સ્ટડી કરતી વખતે, આપણી જાતને ક્વેશ્ચન પૂછીએ કે આનું શું થઈ શકે, આનું શું થઈ શકે, આને આપણે એકચ્યુઅલી કેવી રીતના કરી શકીએ. અને જ્યારે એને પ્રેક્ટિકલી કરવામાં આવે ત્યારે થિયરીને સ્ટેપ બાય સ્ટેપ યાદ કરીએ કે આ કયા પ્રોસેસમાં આપણને થિયરી ટીચ કરવામાં આવી હતી, તો ક્વેશ્ચન્સ ઓછા આવશે. પણ એ મેટર છે એક્સપિરિયન્સની અને એ મેટર છે પ્રેક્ટિસની. જેટલી વધારે પ્રેક્ટિસ થશે, જેટલી વધારે વખત રિપીટેશન થશે, એટલા એ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. સો અલ્ટિમેટલી પ્રેક્ટિસ અને રિપીટેશન જ પરફેક્શન પર લાવશે. થેન્ક યુ સર. નમસ્તે સર. નમસ્તે. હવે અત્યારે ધૈર્યભાઈએ વાત કરી, મારો સન છે. યસ. હવે મારે મેઇન ક્વેશ્ચન તો એ જ છે, કેરિયર બેઝ જ છે. Yes. અને કદાચ આ ક્વેશ્ચન ઉપર આગળ તમે ડિટેલમાં વાત પણ કરી હશે. હા. પણ મેઇન વસ્તુ એ છે કે અત્યારે જેને ક્વેશ્ચન કર્યો ઓલરેડી એના માઇન્ડમાં બીજો જ ક્વેશ્ચન હતો અને ક્વેશ્ચન ફેરવીને પાછો બીજો કર્યો. હવે પહેલાં તો એનું માઇન્ડ કે એક ટોપિક ઉપર કે એક વસ્તુ ઉપર કઈ રીતે કંટ્રોલ કરવું, કે એક વસ્તુમાં મારે કેમાં આગળ વધવું છે. ચિલ્ડ્રન વિવરિંગ માઇન્ડ હોય, યસ. આપણે બધાને ખબર છે. આપણે પોતે અત્યારે એક ટોપિક ઉપર આગળ નથી ચાલી શકતા. રાઈટ. તો એના માટે એનામાં એવી કઈ સ્કિલ ડેવલપ કરવી કે એ અત્યારથી જ કે એનું ફ્યુચર બેઝ એની રીતે સેલ્ફ, આપણે નો ડાઉટ કોઈ ક્વેશ્ચન જ નથી કે એને જે ફિલ્ડમાં જવું હોય, જે કરવું હોય એના માટે છૂટ છે. પણ એ પોતે કે મારે આ ફિલ્ડમાં જવું છે, મારે આ કરવું છે, એના માટે મારે આ કરવું. આપણે ગાઈડન્સ માટે તમે અવેલેબલ છો, હું અવેલેબલ છું, સ્કૂલ અવેલેબલ છે. પણ એ ચારે ચાર કડીમાં કે એના ગાઈડન્સમાં એનું પ્રોપર સ્કિલ ડેવલપ થાય કે મારે ફ્યુચર કઈ રીતે આગળ વધારવું, એ અત્યારથી કઈ રીતે ડેવલપ થાય. એના માટે સ્કૂલ શું કરી શકે, ટીચર શું કરી શકે અને પેરેન્ટ શું કરી શકે. કારણ કે એ તો ઝીરો જ છે અને એનું માઇન્ડ વિવરિંગ જ. ઇવન ગેમ્સમાં કે તમે અત્યારની ટેકનોલોજી લઈ લ્યો કે યુટ્યુબ લઈ લ્યો, ઇન્સ્ટાગ્રામ લઈ લ્યો, એને પોતાને ખબર નથી કે મારે શું જોવું છે અને શું કરવું છે. બીજા જોવે છે એટલે મારે અત્યારે એ જોવું છે, ભરી ઓલો જોશે એટલે મારે અત્યારે એ જોવું છે. આ સિમ્પલ ક્વેશ્ચન. હવે એનું માઇન્ડ સિંગલ ટોપિક ઉપર એ પોતે ડિસાઇડ કરી શકે. એના માટે પેરેન્ટ્સ થકી શું આપણે કરી શકીએ કે સ્કૂલ શું કરી શકે અને કી રસ્તે ચાલવું. મેન વસ્તુ એ જ છે, બધાય પોતપોતાની રીતે મહેનત કરે જ છે. હું મારી રીતે કરું છું, સ્કૂલ એની રીતે કરે છે, ટીચર્સ એની રીતે કરે છે, એ એની રીતે કરે છે. પણ એનું જે ફોકસ, મેન વિઝન, અત્યારે જેને કીધું ને કે મારો એનો ક્વેશ્ચન મેં જ્યારે પહેલાં પૂછ્યો ને ત્યારે એની પાસે બીજો જ ક્વેશ્ચન હતો, પણ ફોકસ માટે. પણ એ ઓલરેડી એનું ફોકસ પોતાનું જ નથી ક્લિયર, વિઝન એનું જ વિઝન ક્લિયર નથી.
એનું વિઝન ક્લિયર કરવા માટે ત્રણેય કડી મહેનત કરે છે, પણ કઈ દિશામાં એક રીતે મહેનત થાય પ્રોપર વેમાં કે એનું ફોકસ, એનું વિઝન ક્લિયર થાય એમ. મહેનત 100% બધાય કરે, એ ટોપર જ છે, એમાંય કોઈ વાંધો નથી, એનો કોઈ ઇસ્યુ નથી. પણ અત્યારથી એનું એ વિઝન ક્લિયર નથી. ઘડીક એમ છે મારે આઈટી ફિલ્ડમાં જવું છે, થોડોક ટાઈમ પછી વળી કોઈક બીજો સ્ટુડન્ટ એમાં કોમ્પ્યુટર ફિલ્ડ સારું તો એમ કે મારે કોમ્પ્યુટરમાં જવું છે, કોઈક એમ કે ડૉક્ટર ફિલ્ડ સારું એટલે મારે MBBSમાં જવું છે. એના માટે કે બીજા કહે છે એટલે મારે કરવું છે અને હું અંદરથી મારું સ્કિલ કઈ રીતે ડેવલપ કરવું એમ, એનું સ્કિલ અંદરથી કઈ રીતે ડેવલપ થાય કે એના માટે શું પગલાં લેવા પડે, પેરેન્ટ્સને શું લેવા પડે, ટીચરને શું લેવા પડે, કે સ્કૂલમાં એવી શું એક્ટિવિટી કરાવવી પડે કે જેથી બાળકનું સેલ્ફ ડિસિઝન પાવર ડેવલપ થાય. હા, ક્લિયરિટી એની પોતાની વધે. અત્યારે શું છે કે એ બીજા ઉપર વધારે મદાર રાખે છે. એનો કોઈ ફ્રેન્ડ આવીને એમ કહે આ વસ્તુ સારી એટલે મારે એ કરવું છે. નોર્મલ ફ્યુચર માટેની તો અલગ વસ્તુ થઈ, પણ ગેમ્સ રમવામાં કે અત્યારમાં 5 સેકન્ડમાં એનું ડિસિઝન ફેરવી નાખે. જનરલી વાત આ છે. યસ, એટલે સર આ એક ધૈર્યની વાત નથી. ના પ્રોપર બધા બાળકો સાથે એના માટે આપણે શું કરી શકીએ એમ. એટલે આમાં એકચ્યુઅલી 3 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એ છે કે આપણે બાળકોનું કોન્સન્ટ્રેશન અથવા તો સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતના વધારીએ જેનાથી એને બીજાનું ઇન્ફ્લુઅન્સ ના આવે અને પોતે ડિસિઝન લે અને પોતાના ડિસિઝન પર સ્ટીક રહે. બીજું એના કરિયર માટે શું કરી શકાય પેરેન્ટ્સના એન્ડથી, સ્કૂલના એન્ડથી. અને ત્રીજું એ કેવી રીતના ક્લિયર થઈ શકે કે મારે મારી લાઈફમાં શું કરવું છે. પહેલો ક્વેશ્ચન જે છે કે એનો સેલ્ફ કોન્ફિડન્સ અથવા તો એની કોન્સન્ટ્રેશન કે એબિલિટીઝ કેવી રીતના વધારી શકાય. ચાઇલ્ડહુડ મેચ્યોર નથી, ચાઇલ્ડહુડમાં મેચ્યોરિટી ના હોય એટલે જે ચાઇલ્ડહુડ છે, રાઈટ. જો આપણે અત્યારથી બાળકોને મેચ્યોર થોટ પ્રોસેસમાં લઈ જઈએ તો એ બાળક ના રહે. એટલે એ એક્સપેક્ટેશન નાના બાળકો પાસે રાખવી, પર્ટિક્યુલરલી 18 વર્ષથી નાની ઉંમરના બાળકો પાસે રાખવી એ ખોટી છે. એનું રીઝન છે કે તો એનું બાળપણ જ ના રહે. જો એ આપણી જેમ વિચારવા માંડે, આપણા જેમ કરવા માંડે તો એ બાળક ના કહેવાય. તો એમ રમવું, મજા કરવી, ભૂલી જવું, નવું યાદ કરવું, નવું શીખવું એ બધું પોસિબલ ના થાય. સો એ ઓકે છે, એમાં કોઈ તકલીફ નથી કે બાળકો પોતાના ડિસિઝનમાં સ્ટીક નથી રહી શકતા અથવા તો બાળકનું માઇન્ડ બહુ ઇન્ફ્લુઅન્સ થાય છે સોશિયલ મીડિયાથી, ફ્રેન્ડ્સથી, બીજી વસ્તુઓથી. એ એબ્સોલ્યુટલી નોર્મલ છે કારણ કે એ જ ચાઇલ્ડહુડ છે. જો આપણે એ લઈ લઈશું ને તો એની જિંદગીનો સૌથી હેપી પીરિયડ જ જતો રહેશે. તો આપણી જેમ જ સ્ટ્રેસમાં આવશે, આપણી જેમ જ એને ચિંતા થશે, રાઈટ. તો એ નથી કરવાનું કે અત્યારથી આપણે એને એડલ્ટ બનાવી દઈએ. એ બાળક છે ને બાળક જ ભલે રહ્યું, કારણ કે એનો ટાઈમ આવશે. 18 to 25 યર્સની જે એજ છે ત્યારે મેચ્યોરિટીની શરૂઆત થાય. 25 to 35 છે માણસ એક્સપેરિમેન્ટ કરે અને નોર્મલી 30-35 પછી એક સેટલ ડાઉન થવાનો ટાઈમ આવે, પીરિયડ આવે. અને એ ફેઝ જ લાઈફનો બરાબર છે જ્યારે બાળકો મેચ્યોર થઈને સાચા ખોટા ડિસિઝનની જગ્યાએ એકદમ પ્રોપરલી ડિસિઝન લઈ શકે. સો એ કરવું આપણા માટે વાયેબલ નથી કે એને આપણે એક્સપેરિમેન્ટ ના કરવા દઈએ કે એના દરેક ડિસિઝન હંમેશા ફિક્સ એક જ ડિરેક્શનમાં રહે એવી એક્સપેક્ટેશન કરીએ. પણ ઇન્ફ્લુઅન્સ આપણે ઓછો કરી શકીએ કે ફ્રેન્ડ્સનો કે સોશિયલ મીડિયાનો કે બીજી કોઈ વસ્તુનો. જો કોઈ પણ બાળકનો સેલ્ફ કોન્ફિડન્સ વધારે હોય કે હું વિચારું છું, એની પાછળની મારી પાસે એનું રીઝન હોય કે ભાઈ મેં આ કેમ વિચાર્યું, અને જો એ રીઝન કોઈ ફેક્ટથી બેઝડ હોય કે ભાઈ મને આ ગમે છે. આજે સપોઝ હું હોટલમાં જમવા જાઉં છું તો હું મારું ગમતું ફૂડ ઓર્ડર કરું છું કારણ કે મેં ટ્રાય કરેલું છે, મેં ટેસ્ટ કરેલું છે, મને એનો ટેસ્ટ ગમે છે. હું આ હોટલમાં આવેલું છું, આ ક્રાઉડ સાથે હતો. તો જ્યારે કોઈ પણ વસ્તુનો એક્સપેરિમેન્ટ થાય ને અથવા તો 2-4 વખત કરેલી હોય ત્યારે કોન્ફિડન્સ બિલ્ડ થાય. મોટાભાગના બાળકો સાથે આજે ડિસિઝનમાં કોન્ફિડન્સ ના હોવાનું રીઝન એ છે કે એમની પાસે હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ નથી, એમની પાસે ખાલી થિયોરિટિકલ વાત છે. આજે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે કે સાયન્ટિસ્ટ બનવું છે કે CA કરવું છે કે લોયર બનવું છે, એ બધી થિયોરિટિકલ વાત છે. સો એઝ એ પેરેન્ટ જો તમે કરિયરની વાત કરો છો તો આપણે એ કરી શકીએ કે સપોઝ આપણને 5 કરિયર ઓપ્શન એવા લાગે છે કે આપણા બાળક માટે વાયેબલ છે, જેના માટે સાયકોમેટ્રિક એનાલિસિસ કરાવવું અથવા તો કોઈ કાઉન્સેલરનું એડવાઇસ લેવું વધારે સારું રહેશે. ઇન્સ્ટેડ ઓફ આપણે જાતે નક્કી કરીએ કે બાળક માટે શું સારું છે, બાળક જાતે નક્કી કરે કે મારા માટે આ સારું છે. જેના માટે ઓલરેડી આપણે 2 કે 3 ફૂલ એપિસોડ કર્યા છે. તો એ જો તમે જોઈ લેશો તમને શું છે એનો આઈડિયા આવી જશે. એટલીસ્ટ એનાથી એવું થશે કે તમારા ચાઇલ્ડની ઇમોશન્સ ક્યાં છે, એની નેચરલ સ્કિલ શું છે, એની કયા સબ્જેક્ટમાં કયા ટોપિક્સમાં માસ્ટરી છે, એ બધું નક્કી કરીને એના માટે કયા ફિલ્ડ સારા છે. હવે એ જે તમને ફિલ્ડ મળે તો સપોઝ તમને 5 ફિલ્ડ મળ્યા, એ 5 ફિલ્ડમાં જો આપણે બાળકોને 7મા 8મા ધોરણથી નાની મોટી ઇન્ટર્નશિપ કરાવી શકીએ. આજે સપોઝ કોઈને બિઝનેસમેન બનવું છે અને પેરેન્ટ્સનો બિઝનેસ છે તો એને વીકમાં 1 દિવસ આપણા બિઝનેસ પર લઈ જઈએ, ફરવા માટે નહીં, એકચ્યુઅલી ઓબ્ઝર્વ કરવા માટે. આજે સપોઝ કોઈને ડૉક્ટર બનવું છે તો વેકેશનમાં ભલે 15 દિવસ બાળક હોસ્પિટલ જતું, ઇન્ટર્નશિપ તરીકે
વોલેન્ટરી સર્વિસ તરીકે આજે કોઈને પોલીસ ઓફિસર્સ બનવું છે તો ભલે પોલીસ સ્ટેશનની વિઝિટ કરે, ટ્રાફિક પોલીસ સાથે સ્પેન્ડ કરે. જેટલી નાની ઉંમરથી આપણે બાળકોને એમના ફિલ્ડમાં એક્સપોઝ કરી શકીશું એટલું એમના ડિસિઝનમાં મેચ્યોરિટી આવશે અને બીજાના ડિસિઝનની એના પર ઇમ્પેક્ટ નહીં આવે. પણ એ નક્કી કરવા માટે પહેલાં કાઉન્સિલર અથવા સાયકોમેટ્રિક એનાલિસિસ આપણે કરી લઈએ તો એ ફિલ્ડ નેરો ડાઉન થઈ જાય. કારણ કે એટલા બધા ઓપ્શન્સ છે, કયો ઓપ્શન ચૂઝ કરો, શાની ઇન્ટર્નશિપ કરાવી, તો પહેલાં સાયકોમેટ્રિક એનાલિસિસ કરીએ અથવા તો કાઉન્સિલરની હેલ્પ લઈએ તો એનાથી આપણા ફિલ્ડ નક્કી થઈ ગયા. એ ફિલ્ડ પરથી આપણે એને એક્સપોઝર આપીએ કે ભાઈ 5 ફિલ્ડ છે, હવે 5 તો આપણે વસ્તુ બની નથી શકવાના, તો 5 ફિલ્ડમાં આપણે 15 દિવસ, 20 દિવસ, 1 મહિનો સ્પેન્ડ કરીએ તો 5માંથી આપણા 2 કે 3 નેરો ડાઉન થશે. પછી એ 3માંથી સપોઝ કોમન સ્ટ્રીમ હોય કે 3માંથી 2 ફિલ્ડ કોમર્સના છે અને 1 ફિલ્ડ સાયન્સનું છે, તો આપણું મેજોરિટી ઇન્ક્લિનેશન કોમર્સ તરફ છે તો આપણે સ્ટડીઝ કોમર્સમાં જઈએ અને 12th સ્ટાન્ડર્ડ સુધીમાં એ પાછું એ ફિલ્ડમાં થોડું ઘણું વર્ક કરે તો એનાથી તમે એનું ફિલ્ડ સ્પેસિફિક ડિસાઇડ કરી શકો. સો આનાથી તમે એનું કરિયર એક પ્રોપર મેથડમાં પ્લાન કરીને ડિસાઇડ કરી શકશો. આમાં કોઈ કોમ્પ્લિકેશનની જરૂર નથી, આ બહુ એક સિમ્પલ પ્રોસેસ છે. પણ વાત છે સન્ડેઝ અને વેકેશન ડેઝનો યુઝ કરવાની, જે નોર્મલી વેસ્ટેજ જતા હોય છે કંઈ કર્યા વગર. જે બીજો તમારો ક્વેશ્ચન છે ઇન્ફ્લુઅન્સ માટે, કે એના ફ્રેન્ડ્સ અને મીડિયાનું ઇન્ફ્લુઅન્સ કેવી રીતના ઘટાડવું. ઇન્ફ્લુઅન્સ ત્યારે જ ઘટે જ્યારે માણસને પોતાના ડિસિઝનમાં સ્ટ્રોંગનેસ અથવા તો પોતાના ડિસિઝન પર ફેથ હોય. એનો એક સૌથી સિમ્પલ રસ્તો છે કે જ્યારે ડિસિઝન લે છે ત્યારે આપણે એને લોજિકલ ક્વેશ્ચન્સ પૂછી શકીએ. એઝ એ પેરેન્ટ જો એ આપણી સાથે ઓપન અપ થઈને વાત કરે તો તે આ ડિસિઝન કેમ લીધું, તારે આ કરવા પાછળનું રીઝન શું, તને શું લાગે છે કે આ ફિલ્ડમાં શું હશે, તને શું લાગે છે. આજ સપોઝ તમે ગેમની વાત કરી કે ફૂડની વાત કરી તો આ ગેમ તારે કેમ રમવી છે બીજી ગેમની જગ્યાએ, આ ગેમમાં તને શું મજા આવશે. જો એ ક્વેશ્ચન્સ એ આન્સર કરતા થઈ જશે ને તો અત્યારે કદાચ 2-4 વખત એ પ્રોસેસ એઝ એ પેરેન્ટ તમારે કરવી પડશે. પછી એવું થશે કે જાતે જ કરતા થઈ જશે. ઓકે, મને આ ગેમ ગમે છે કે નહીં, ખરેખર મારા ફ્રેન્ડે કીધું એટલે મારે રમવી છે, મારે યુટ્યુબ જોવું છે કે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવી છે. તો જો એ પ્રોસેસ એક વખત એના માઇન્ડમાં સ્ટાર્ટ થઈ ગઈ પછી એને કોઈની હેલ્પની જરૂર નથી. તો એઝ એ પેરેન્ટ આપણે એ કરવાનું છે કે આપણે એને પ્રોસેસ સ્ટાર્ટ કરાવીએ. કારણ કે આ અલ્ટિમેટલી એવી વાત આવશે કે દરેક બાળક માટે ઇન્ડિવિજ્યુઅલ આવશે, જેમાં સ્કૂલ કે ટીચરનો રોલ મિનિમમ થઈ જશે પણ પેરેન્ટનો કે ફેમિલી મેમ્બર્સનો, ફ્રેન્ડ્સનો રોલ વધારે થશે. સો એક આપણે આ પ્રોસેસ એને સ્ટાર્ટ કરાવીએ કે આ શું કામ બનવું છે, કેમ કરવું છે, આ ગેમ કેમ રમવી છે, કે આ ફૂડ કેમ જમવું છે. સો એક વખત ક્વેશ્ચન્સ કરતા થઈ જશે તો ડિસિઝનની ક્લિયરિટી આવશે. ક્લિયરિટી આવશે તો ના ગમતી વસ્તુ બંધ થઈ જશે અને ગમતી વસ્તુ ઓટોમેટિકલી એને આઈડિયા આવવા માંડશે, પોતાની જાતને ઓળખવા માંડશે. તો આવા ઇશ્યુઝ નોર્મલી નહીં રહે. અને લાસ્ટમાં જે સ્કિલ બિલ્ડ કરવાની વાત છે કે કઈ સ્કિલ આપણે બિલ્ડ કરી શકીએ, કઈ એજથી કે શું, તો એનો બી મેજોરિટી આન્સર તમને સાયકોમેટ્રિક ટેસ્ટ કે કાઉન્સિલરથી મળી જશે. કારણ કે એ ટેસ્ટમાં એ બધા જ આસ્પેક્ટ આપ્યા હોય છે કે તમારા બાળકનો સ્ટ્રોંગ પાર્ટ કયો છે, વીક પાર્ટ કયો છે, વીક જે પાર્ટ પોર્શન છે એને સ્ટ્રોંગ કેવી રીતના બનાવી શકાય, એના માટે કયા કોર્સિસ કરવા જોઈએ, અને જે સ્ટ્રોંગ પોર્શન છે એને વધારે સ્ટ્રોંગ કેવી રીતના કરી શકાય એના માટે શું છે. સો એ મેજોરિટી ક્વેશ્ચન્સ તમારા સોર્ટ કરી દેશે. એક વખત તમે કરી લો પછી એમાં કંઈ સ્કૂલનું અસિસ્ટન્સ જોઈએ તો અમને જણાવજો, વિલ બી હેપી ટુ હેલ્પ. થેન્ક યુ સર. પણ એ તો રહેવાનું જ છે સર. આપણે જે એજમાંથી નીકળ્યા છીએ અને ત્યારે આપણા પાસે વિકલ્પો નહોતા. ઓલરેડી પ્રેક્ટિકલ વાત એ છે. અત્યારે એની પાસે વિકલ્પો જ એટલા છે. તમે રમવાના કયો, એજ્યુકેશનના કયો, ભણવાના કયો, સુધરવાના કયો કે બગડવાના કયો, આપણી પાસે બધી જ વસ્તુના લિમિટેડ વિકલ્પો હતા. એટલે આપણા પાસે ક્લિયરિટી કરવા માટેની ચોઈસ વધારે નહોતી. એની પાસે ચોઈસ જ એટલી છે એટલી વધારે વિવરીન છે. બરાબર કે ભાઈ મારે શું ચોઈસ કરવું એને ખબર જ નથી. એટલે પ્રોબ્લેમ જ અહીંયા છે કે વિકલ્પ વધારે છે. એટલે સર સામે એનો એડવાન્ટેજ આપણે લઈએ કારણ કે જે ઓપ્શન્સ છે ને એમાં એઝ એ પેરેન્ટ આપણી પાસે બી ઓપ્શન છે. જેમ બાળકો પાસે ઓપ્શન્સ વધ્યા તો આપણી પાસે હવે ઓપ્શન છે જે આપણા પેરેન્ટ્સ પાસે નહોતા. આપણા પેરેન્ટ્સને નથી ખબર કે આપણા ચાઇલ્ડનું કરિયર કેવી રીતના બનાવવું. કોઈએ કીધું ને આપણે ભણવા મોકલી દીધા, કોઈએ વાત કરી કે આ કોલેજ સારી અને આપણને અલગ સ્ટેટમાં મોકલી દીધા હોય. એવા દાખલા આપણા અત્યારે એવું છે કે એનું વિડીયો તમે ઓનલાઈન જોઈ શકો છો, ઇન્ફોર્મેશન કોર્સની લઈ શકો છો, ચેટ ગ્રુપ્સ જોઈન કરીને કોર્સની ઇન્ફોર્મેશન એના પ્રોફેસર સાથે વાત કરવી. સો એઝ એ પેરેન્ટ આપણે જેટલો મેચ્યોરલી ઇન્ફોર્મેશનનો યુઝ કરશું એટલી આપણા ચાઇલ્ડની લાઈફ સુધરશે. પણ જો આપણે એ વસ્તુ બીજા પર છોડી દઈશું તો એટલો જ ઇસ્યુ થશે. તો આજે જે ઇન્ફોર્મેશન અવેલેબલ છે ને એ પેરેન્ટ્સે વધારે મેચ્યોરલી યુઝ કરવાની છે બાળકો કરતાં. જો પેરેન્ટ્સ ખરેખર ઇન્ફોર્મેશનનો મેચ્યોરલી યુઝ કરવા માંડશે ને બાળકોને મેચ્યોર એક્સપોઝર આપશે ને તો ઘણા બધા પ્રોબ્લેમ સોર્ટ થઈ જશે. જો તમે ગાઈડેડ, આજે સપોઝ યુટ્યુબની રીલ જ બાળક જોવાનો છે, રાઈટ, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવાનો છે કે કોઈ ચેટ કરવાનો છે, પણ એને કઈ રીલ જોવી એ ગાઈડન્સ જો પેરેન્ટ્સ આપી દેશે તો
તો એ જ રીલ જોશે કે જે ડિરેક્શનમાં તમારે એનું કરિયર બનાવવું છે કે જે ડિરેક્શનમાં એને જવું છે. પણ રેન્ડમ જોશે તો એ વધારે કન્ફ્યુઝ થશે. તો ઇન્ફોર્મેશનનો પોઝિટિવ યુટિલાઇઝેશન એઝ એ પેરેન્ટ્સ આપણે કરવાનું છે. જો એ થઈ જશે તો ઓટોમેટિકલી ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ઓકે, થેન્ક યુ સર. As a teacher parent, my child knows what's his strong subject and areas of interest, but he lacks persistency. Yes. What we do, sir? सर आई थिंक एवरीबडी लाइक्स परसिस्टेंसी. मतलब नॉर्मली अगर हम देखें तो वी डोंट लाइक कि हम एक ही चीज़ बहुत लॉन्ग टाइम तक करें. सो नथिंग इज जस्ट मैटर ऑफ एक्सपेरिमेंट्स कि हम ये करें, जो पसंद आए उसमें परसिस्टेंसी या कंसिस्टेंट रहने का इशू नहीं होता. जो पसंद नहीं आता वो हम लंबे टाइम तक करते नहीं. सो अगेन सर सिमिलर आंसर गोज फॉर एवरीथिंग कि इफ़ वी नो कि हमें क्या पसंद है, इफ़ वी नो कि रियली व्हाट इज़ गुड फॉर मी, तो फिर हमें किसी को कहना नहीं पड़ता कि यू शुड डू दिस, यू शुड नॉट डू दैट. बट व्हेन वी आर डूइंग समथिंग आउट ऑफ फोर्स, तो वो हर सुबह उठ के ये होता है कि आज ये करना है, अब ये नहीं करना है, छोड़ दो आज काम पे नहीं जाना है या आज स्टडी नहीं करना है. सो अल्टीमेटली मोस्ट इम्पॉर्टेंट पार्ट इज कि हम बच्चे को जाने, राइट. एज ए पेरेंट हम बच्चे को जाने. अगर हम बच्चे को जानते हैं तो हम उसको वो ऑप्शन दे पाएंगे जो उसको पसंद है. अगर वो ऑप्शन हमने उसको दे दिया जो उसको पसंद है, तो आई एम श्योर कि आपको बच्चे को दोबारा नहीं कहना पड़ेगा ये कर लो. इट्स एज सिंपल एज दिस. आपके बच्चों को जो सब्जेक्ट पसंद है, पांचों के पांचों सब्जेक्ट बच्चों को इक्वली पसंद नहीं होते, राइट. जो सब्जेक्ट पसंद है उसका होमवर्क करने के लिए कभी नहीं बोलना पड़ता. जो सब्जेक्ट पसंद नहीं उसके लिए उसका होमवर्क इनकम्प्लीट आता है, नोटबुक इनकम्प्लीट होती है, एक्सक्यूज मिलते हैं, उसकी एग्जाम में पेट दर्द होता है, सिर दर्द होता है, राइट. सो इट्स बिकॉज इट टेल्स के वो नहीं पसंद है इसलिए एक्सक्यूजेज है. तो अगर हम वो करें जो हमें पसंद है तो कंसिस्टेंसी कभी इश्यू नहीं है. बट अगर हम वो करेंगे कि जो पसंद नहीं है तो कंसिस्टेंसी लाइफ टाइम का इश्यू रहेगा. सो वंस अगेन सेम थिंग विल गो कि एक बार साइकोमेट्रिक एनालिसिस करके उसके स्ट्रॉन्ग एस्पेक्ट्स एंड चॉइस अगर हम डिफाइन कर ले और वो चॉइस के ऊपर करियर बेस्ड होगा तो ऑटोमेटिकली एवरीथिंग विल फॉल इन पीसेस, फॉल इन प्लेस. Thank you, sir. આઈ થિંક યોગેશભાઈ ધીરજ તો લાઈફ ટાઈમ રાખવાની છે બધાએ. ઇવન આપણી એજની જ જો આપણે વાત કરીએ, રાઈટ, તો મોરબી સિરામિક સિટી છે અને તમે 5 વર્ષ પહેલાંની વાત કરો કોવિડ ટાઈમની, 2022 2020થી 2022, એટલો સરસ ટાઈમ હતો. એવરીબડી થોટ કે આનાથી સારી ઇન્ડસ્ટ્રી ના હોઈ શકે, આનાથી સારો બિઝનેસ ના હોઈ શકે. ઇટ બૂમ્ડ લાઈક એવરીથિંગ, એનીથિંગ. અને એવરીબડી, ઇવન વી નો પીપલ કે જે હૈદરાબાદ, બોમ્બે, ચેન્નઈ છોડીને મોરબી આવી ગયા એ ટાઈમે કે આટલી ઇન્કમ, આટલો સારો ગ્રોથ તો બીજે ક્યાંય છે જ નહીં. અને એ જ ઇન્ડસ્ટ્રી, એ જ બિઝનેસ 2023થી આજે 2025, ઇટ હેઝ કમ ટુ સચ અ સ્લેક કે માણસો હવે એ વિચારે છે કે આમાં સર્વાઈવલ પોસિબલ છે કે નહીં. સો ચેન્જ કે એફર્ટ્સ કે ઇટ્સ લાઈફ ટાઈમ. અને અત્યારે પ્રોબેબલી આવતા 2 વર્ષમાં પાછું ચેન્જ થશે. જેનો બિઝનેસ અત્યારે નથી ચાલી રહ્યો એ પ્રોબેબલી કંઈક બીજો ઓપ્શન શોધશે. સેમ ઇઝ હેપનિંગ ઇન આઈટી એન્ડ કમ્પ્યુટર કે AI 23થી આઈ થિંક મેઇન સ્ટ્રીમ આવ્યું ત્યાં સુધી આપણે વાતો સાંભળતા હતા. 23-24થી AI મેઇન સ્ટ્રીમમાં આવવા માંડ્યું, ડેલી યુઝમાં આવવા માંડ્યું. તો આપણે 2 દિવસ પહેલાં પેપરમાં વાંચ્યું TCS 12,000 એન્જિનિયરને લે ઓફ કરવાની વાત કરી. તો 12,000 કમ્પ્યુટર એન્જિનિયર પાસે પ્રોબેબલી જોબ નહીં હોય. સો જે માણસોએ અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ એઝ અ જોબ લીધી છે, એઝ અ સ્ટડીઝ લીધું છે, કે જે 2nd યર કે 3rd યર એન્જિનિયરિંગમાં છે એ શું કરશે, કે જે ફ્રેશર એન્જિનિયર છે એ શું કરશે, એ પાછું કંઈક નવું શોધશે, એના ફિલ્ડમાં કંઈક નવું ઇનોવેશન લાવશે. સો ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. ચેન્જ કોઈ એવું ના કહી શકે કે હું આ વસ્તુ પકડીશ અને આ લાઈફ ટાઈમ ચાલશે જ. કારણ કે એ સોશિયલ પેરામીટર પર ડિપેન્ડન્ટ છે, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ પર ડિપેન્ડન્ટ છે. એ યુએસમાં AI બન્યું અને ઇન્ડિયામાં 12,000 એન્જિનિયરની જોબ ગઈ, એના પર ડિપેન્ડન્ટ છે. સો એવું કંઈ નથી કે ચેન્જ નહીં આવે. ચેન્જ ઇઝ ગોઈંગ ટુ હેપન. બટ આપણો પાર્ટ એ છે કે જો આપણે આપણું કરિયર કે આપણી લાઈફ આપણી સ્ટ્રેન્થ પર બિલ્ડ કરી હશે તો એ ચેન્જ આપણને ઇફેક્ટ નહીં કરે. અને જે લોકોએ એ સ્ટ્રેન્થ પર બિલ્ડ નહીં કરી હોય એને એ ચેન્જ ઇફેક્ટ કરશે. સો અલ્ટિમેટલી આપણે ચેન્જથી ગભરાવાની જગ્યાએ આપણે એ વિચારે કે આપણા બાળકો માટે પર્ટિક્યુલરલી 7th અને 8th સ્ટાન્ડર્ડની જે એજ છે ત્યારથી જો કરિયર પ્લાનિંગ આપણે શરૂ કરીએ અને કરિયર પ્લાનિંગ એમની સ્ટ્રેન્થ પર બિલ્ડ કરીએ, નહીં કે માર્કેટમાં શું ચાલે છે, કઈ વસ્તુમાં જોબ છે, મારા કોઈ રિલેટિવે આ કર્યું, મને આ ગમે છે, કે મારા ફાધરની એક્સપેક્ટેશન હતી અને મારી એક્સપેક્ટેશન છે, એવો કોઈ જ અનનેસેસરી આઈડિયા નહીં. પ્યોર સાયન્ટિફિક મેથડ કે મારા ચાઇલ્ડની એબિલિટી આ ફિલ્ડમાં છે, એ આમાં સારો છે અને એના માટે આ કરિયર સાયન્ટિફિકલી રાઇટ છે, નોટ બિકોઝ મને ગમે છે કે એને ગમે છે. અને જો એ ફિલ્ડમાં આપણે એને બિલ્ડ કરીશું તો આજે બી કે આજથી 1000 વર્ષ પહેલાં બી મેસનરની જરૂર હતી,
કાર્પેન્ટરની જરૂર હતી ત્યારે અલગ ટાઈપના એન્જિનિયર જરૂર હતી, આજે અલગ ટાઈપના એન્જિનિયરની જરૂર છે. ત્યારે ડૉક્ટર્સ અલગ હતા, આજે ડૉક્ટર અલગ છે. તો દરેક ફિલ્ડમાં ચેન્જ આવવા છતાં બી દરેક ફિલ્ડમાં ટોપ માણસો તો સર્વાઈવ કરે જ છે. જ્યાં ઇસ્યુ આવે છે એ એવી જગ્યાએ આવે છે કે જેમને પૂરું વિચાર્યા વગર એ ફિલ્ડમાં એન્ટ્રી કરી હોય. તો જો આપણે આપણા બાળકોની સ્ટ્રેન્થ પર બિલ્ડ કરીએ, એમની એબિલિટીઝ પર બિલ્ડ કરીએ તો એના ફિલ્ડમાં ટોપ પર જ રહેશે. તો ચેન્જ કે ટાઈમ ક્યારેય ક્વેશ્ચન રહેવાનો જ નથી. અને યોગેશભાઈ, જે આપણે આગળ એક ડિસ્કશન કરેલું છે કે ફંડામેન્ટલી જો આપણે એટલું સમજી લઈએ ને, આપણે બાળકને ભણાવીએ છીએ શું કામ? નોલેજ ગેઇન કરવા માટે. આપણે ક્યારેય બાળકને નર્સરીમાં મૂક્યું એવું વિચારીને કે આને 12thમાં 99% આવશે, એ આઈડિયા જ નથી હોતો, રાઈટ? ક્યારેય નથી હોતો. અને મગજમાં જેવું છે કે કાંઈ વાંચવાનું કે કંઈ હોમવર્ક કરવાનું કે કાંઈ જરૂર જ નથી, એમને રિઝલ્ટ મળી જાય એવું. એટલે કે મગજમાં કેસર જ ચડી ગઈ છે, કાંઈ વાંચવું જ નહીં, એમને એક્ઝામ આપી દેવી. કોઈ એક્ઝામ હોય તો એ દોસ્ત, અત્યાર સુધી એ વસ્તુથી તમને શું રિઝલ્ટ મળ્યું? જો હજી હું મહેનત કર્યો હા, તો 85-80 અપ હું કરી. વેરી વેલ. તો 11th-12thમાં શું ચેન્જ કરશો? પણ જે ભૂલ 10thમાં થઈ એ જ ભૂલ 11th-12thમાં ના થાય એના માટે શું કરશો? એના માટે કે જે 10th લગી તો અત્યારે હાલતું હતું કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ખબર જ નથી. હવે 11thમાં એવા ખબર પડી કે મહેનત કરી તો હજી વધારે કંઈક થઈ શકે છે, હજી મહેનત કરવાની જરૂર છે એમ. સી, આઈ થિંક સર તમારો ક્વેશ્ચન વેલિડ છે. એ વસ્તુ એમને રિયલાઇઝ થઈ ચૂકી છે કે મહેનત ના કરે તો રિઝલ્ટ આવતું નથી. સી, આઈ થિંક એને રિયલાઇઝ તો થઈ ચૂક્યું છે સર, નહીંતર સેન્ટેન્સ ના આવે કે ભાઈ મારે 55 આવ્યા 10thમાં, મેં મહેનત નથી કરી એટલે. મારી કેપેસિટી 80 કે 90ની હતી પણ મેં મહેનત ના કરી એટલે હું 55 પર સ્ટક થઈ ગયો. એ વસ્તુ એમને રિયલાઇઝ કરેલી છે કે જો હું મહેનત કરીશ તો હું 80-90 પર જઈ શકીશ. સો પહેલો ક્વેશ્ચન એ છે 80-90 આવશે તો મજા આવશે, તો એના માટે શું કરવું પડશે? હાર્ડવર્ક. સો એના માટે ક્યાં અટકાય છે કે મહેનત નથી થતી? મતલબ કે ડિસ્ટ્રેક્શન્સ લાઈક ફોન, ગેમ્સ, સો ફ્રેન્ડ્સ. એ ક્વેશ્ચન ઓલરેડી આપણને બી આવ્યો. એનું સોલ્યુશન શું? એનું સોલ્યુશન કે આપણે ટાઈમ ડિવિઝન કરીએ, રાઈટ? મતલબ કે એક સ્પેસિફિક ટાઈમ હોવો જોઈએ કે આ ટાઈમે આ જ વસ્તુ થવી જોઈએ. રાઈટ. કદાચ સેલ્ફ ડિસિપ્લિન કે સેલ્ફ કંટ્રોલની જો વાત કરવી હોય તો આપણે સ્કૂલથી ઘરે પહોંચ્યા પછી હોમવર્ક પૂરું થયા પછી જ કોઈ પણ ડિવાઇસને ટચ કરવું. 3-3:30 સ્ટડી કરવા બેઠા, 5 વાગ્યા સુધી હોમવર્ક પૂરું થયું, ફરજિયાત 1 કલાક ફ્રેન્ડ સાથે રમવા જવું જ, કારણ કે ફિઝિકલ ફિટનેસ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. 6 વાગે આવ્યા પછી આપણે 1 કે 1.5 કલાક રીડિંગ પૂરું કરીએ અને પછી 7:30 થી 10:30 ભલે ફોન લઈએ. તો જો આ શેડ્યુલ બી આપણે કંઈક પણ કરી શકીએ તો ઇવેન્ચ્યુઅલી જે ડિસ્ટ્રેક્શન 6 કલાક છે એમાંથી આપણે 2 કલાક કે 3 કલાક એને રિડ્યુસ કરી શકીએ.